નમસ્કાર મિત્રો. દુનિયાનો સૌથી વિશાળ અને મહાન ગ્રંથ એટલે મહાભારત. આ ગ્રંથને ભારતનો સૌથી ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના આ મહાન કાવ્ય ગ્રંથને પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસે તમામ ઘટનાઓ અને વર્ણનો સાથે મહાભારત ગ્રંથની રચના કરી હતી. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મહાભારતમાં ઉલ્લેખિત તમામ ઘટનાઓ સત્ય અને પ્રમાણિક છે. પરંતુ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જે આ બધાને માત્ર કાલ્પનિક કથા માને છે. તો પ્રશ્ન ઊભો થાય છે, શું મહાભારત સાચું છે કે માત્ર એક કથા? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે. પરંતુ આજે આપણે કેટલાક પુરાતત્વ અને વૈજ્ઞાનિક સંકેતોના આધાર પર સમજવાનો પ્રયત્ન કરીશું કે મહાભારત ખરેખર થયું હતું કે નહીં. તો ચાલો જાણીએ મહાભારત સાથે જોડાયેલા કેટલાક મહત્વના પુરાવાઓ વિશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતનું ભયાનક યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આ સ્થળ આજે પણ હરિયાણા રાજ્યમાં આવેલું છે. કહેવાય છે કે તે સમયે થયેલા ભયંકર યુદ્ધમાં એટલું લોહી વહાયું હતું કે ત્યાંની ધરતી લાલ બની ગઈ હતી. પુરાતત્વવિદોએ ત્યાં ખોદકામ દરમિયાન પ્રાચીન હથિયારો, બાણ અને યુદ્ધના અવશેષો મળ્યા હોવાનું જણાવ્યું છે. આ અવશેષોની તપાસ પછી જાણવા મળ્યું કે તે હજારો વર્ષ જૂના સમય સાથે જોડાયેલા છે, જે મહાભારતના સમયગાળાને સંકેત આપે છે. તમે મહાભારતમાં ચક્રવ્યૂહ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમને ખબર છે કે તેનો એક જીવંત પુરાવો આજે પણ જોવા મળે છે? હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવેલું નૌગાંવ નામનું સ્થળ ઐતિહાસિક રીતે ખૂબ જાણીતું છે. કહેવાય છે કે પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં રોકાયા હતા. તે સમયે ચક્રવ્યૂહની રચના પથ્થર પર ઉકેરવામાં આવી હતી. આ ચિત્ર આજે પણ ત્યાં જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે તેમાં અંદર જવાનો રસ્તો તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ બહાર આવવાનો માર્ગ દેખાતો નથી. આ જગ્યાને પીપલુ કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. મહાભારતમાં જણાવવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા હતા અને પછી એક દિવસ આખી દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ. આ વાત લાંબા સમય સુધી માત્ર કથા માનવામાં આવતી હતી, પરંતુ પછી પુરાતત્વ વિભાગે ગુજરાતના દરિયા નીચે એક પ્રાચીન શહેરના અવશેષો શોધ્યા. આ અવશેષો મહાભારતમાં વર્ણવેલી દ્વારકા નગરી સાથે ઘણા મેળ ખાતા જોવા મળ્યા. આ શોધ પછી ઘણા વૈજ્ઞાનિકો માને છે કે દ્વારકા ખરેખર અસ્તિત્વમાં હતી. મહાભારતમાં એક અત્યંત ભયાનક અને વિનાશકારી હથિયારનું વર્ણન મળે છે, બ્રહ્માસ્ત્ર. કહેવાય છે કે આ હથિયાર એટલું શક્તિશાળી હતું કે તે આખી દુનિયાને નષ્ટ કરવાની શક્તિ રાખતું હતું. અને રસપ્રદ વાત એ છે કે તેને માત્ર બીજું બ્રહ્માસ્ત્ર જ રોકી શકતું હતું, અથવા જે તેને છોડતું હતું તે જ તેને પાછું લેવાની ક્ષમતા ધરાવતું હતું. રામાયણમાં પણ જ્યારે લક્ષ્મણે બ્રહ્માસ્ત્ર છોડવાનું કહ્યું ત્યારે ભગવાન રામે તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે આવું કરવાથી નિર્દોષ લોકોનો પણ જીવ જશે. કહેવાય છે કે મહાભારતમાં આ હથિયાર દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કર્ણ અને અર્જુન જેવા મહાયોદ્ધાઓ પાસે હતું. કેટલાક લોકો માને છે કે બ્રહ્માસ્ત્રનું વર્ણન આજના પરમાણુ બોમ્બ જેવું લાગે છે. જ્યારે અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ઓપનહાઇમરે પરમાણુ બોમ્બ બનાવ્યો ત્યારે તેમણે ભગવદ્ ગીતા વાંચી હતી. બોમ્બના પરીક્ષણ પછી તેમણે ગીતાનો શ્લોક યાદ કરીને કહ્યું હતું, નાઉ આઈ એમ બીકમ ડેથ, ધ ડિસ્ટ્રોયર ઓફ વર્લ્ડ્સ. આથી ઘણા લોકો માને છે કે પ્રાચીન સમયમાં પણ અતિશય શક્તિશાળી હથિયારો હતા. મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પોતાના જ સગા સંબંધીઓનું રક્ત વહાવ્યું હતું. આ કારણે ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પર પાંડવો ભગવાન શિવ પાસે ક્ષમા માંગવા માટે નીકળી પડ્યા. પાંડવો જ્યારે ગુપ્તકાશી પહોંચ્યા ત્યારે ભગવાન શિવ તેમને જોઈ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને બીજા સ્થળે જઈને નિવાસ કર્યો. આજ તે સ્થાન કેદારનાથ તરીકે ઓળખાય છે. પાંડવો ભગવાન શિવનો પીછો કરતા કરતા કેદારનાથ સુધી પહોંચી ગયા, પરંતુ પાંડવો આવે તે પહેલા ભગવાન શિવે પોતાને બળદના રૂપમાં છુપાવી દીધા. પાંડવોને શંકા આવી અને તેઓએ મહાદેવને ઓળખી લીધા. ત્યારે ભગવાન શિવ જમીનમાં સમાઈ જવા લાગ્યા. આ સમયે ભીમે પોતાની શક્તિથી બળદના રૂપને પકડી લીધો. ભીમના બળ સામે ભગવાન શિવને પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થવું પડ્યું. ત્યારબાદ ભગવાન શિવે પાંડવોને ક્ષમાક્ષમા કરી અને તેમને પાપમાંથી મુક્તિ આપી. કહેવાય છે કે ભગવાન શિવના શરીરના વિવિધ ભાગો અલગ અલગ સ્થળોએ પ્રગટ થયા, જેમાંથી એક સ્થાન કેદારનાથ તરીકે પ્રસિદ્ધ થયું. અને ભગવાન શિવનું મુખ જ્યાં પ્રગટ થયું તે સ્થળ આજે પશુપતિનાથ મંદિર તરીકે ઓળખાય છે. આ બંને પવિત્ર મંદિરો આજે પણ અસ્તિત્વમાં છે. મહાભારતમાં એક મહત્વની ઘટના છે, લક્ષાગૃહ. કૌરવોએ પાંડવોને જીવતા સળગાવી નાખવા માટે લાખથી બનેલો મહેલ બનાવ્યો હતો, પરંતુ વિદુરની સલાહથી
પાંડવો ગુપ્ત સુરંગ દ્વારા ત્યાંથી બચી ગયા. આ સ્થળ આજે પણ ઉત્તર પ્રદેશના બરનાવા ગામ સાથે જોડાયેલું માનવામાં આવે છે. મહાભારત અનુસાર મહારથી કર્ણ માતા કુંતીના સૌથી મોટા પુત્ર હતા. કર્ણ પોતાની દાનવીરતા માટે સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ હતા. કહેવાય છે કે દુર્યોધને કર્ણને અંગ દેશનું રાજ્ય ભેટ તરીકે આપ્યું હતું. ત્યારબાદ કર્ણ અંગ દેશના રાજા બન્યા હતા. ઇતિહાસકારો માને છે કે તે સમયનું અંગદેશ આજના બિહાર રાજ્યના ભાગલપુર અને મુંગેર વિસ્તાર સાથે જોડાયેલું હતું. આજ સુધી આ વિસ્તારોના નામ અને સ્થાન લગભગ એ જ છે જે પ્રાચીન સમયમાં હતા. આથી ઘણા લોકો માને છે કે મહાભારતમાં વર્ણવેલા પ્રદેશો સંપૂર્ણપણે કલ્પિત નથી. હિન્દુ ધર્મના સૌથી મહાન ગ્રંથોમાંનું એક છે ભગવદ્ ગીતા. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જીવનનો ઊંડો સત્ય સમજાવ્યો હતો. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય કોઈના મૃત્યુ માટે અતિશય શોક કરવો નહીં, અને કોઈ સંબંધ તૂટે ત્યારે જીવનથી નિરાશ થવું પણ યોગ્ય નથી, કારણ કે આ દુનિયામાં દરેક સંબંધ સમય સાથે બદલાય છે. મિત્ર થોડા દિવસ રડે છે, ભાઈ થોડો વધુ સમય દુઃખ અનુભવે છે, પત્ની થોડો લાંબો સમય યાદ કરે છે, અને માતા સૌથી વધુ સમય સુધી સંતાનને યાદ કરે છે. પરંતુ સમય પસાર થતાં બધાના આંસુ ધીમે ધીમે સુકાઈ જાય છે, અને ફરીથી તેમની આંખોમાં નવા સપનાઓની આશા ઝળહળવા લાગે છે. એટલે જ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવનમાં સંયમ, ધીરજ અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. જો તમે ગીતા ક્યારેય વાંચી હોય તો તમને ચોક્કસ અનુભવ થયો હશે કે ગીતાના વચનો કોઈ સામાન્ય મનુષ્ય લખી શકે એવી વાત નથી. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, અને આ ઉપદેશ આજે પણ લાખો લોકોના જીવનને માર્ગદર્શન આપે છે. મિત્રો, મહાભારત માત્ર એક કથા છે કે સાચો ઇતિહાસ? આ વિષય પર ચર્ચા આજ સુધી ચાલુ છે, પરંતુ પુરાતત્વ, ઇતિહાસ અને પૌરાણિક ગ્રંથોમાં મળતી ઘણી માહિતી એ દર્શાવે છે કે મહાભારતનો આધાર કોઈને કોઈ સત્ય પર જરૂર છે. હવે પ્રશ્ન તમને છે, શું તમને લાગે છે કે મહાભારત સાચું છે કે માત્ર કથા? તમારો જવાબ અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં. ધન્યવાદ.